સંવત 1877 અક્ષર સુધી જે આઠમ ગામ લોયા મધ્યે પોતે વિરાજતા તવાલમ ભક્ત મોટા સુરા ખાચર તેહતણે દરબાર પ્રાતકાળ સમયે બેઠા છે પરમેશ્વર ધોળી છીટની ડગલીને ધોળો સુરવાળ પહેર્યા મસ્તકયો પર શ્રીજી ધોળો ફેટો બાંધ્યા પોતાના મુખારવિંદ આગે સંત આવ્યા દેશો દેશના હરિજન સૌ સભામાં બિરાજ્યા દેહ સમામાં નિત્યાનંદ સ્વામી રે પ્રશ્ન પૂછે કહે અંતરયામી રે જગ માહી કેટલાક મનુષ્ય રે તેને સ્ત્રીયાદિ પદાર્થ જેય રે તેને વિશે તો એવું હેત થાય રે તેના વિયોગે પ્રાણ ત્યાગી દેય રે કેટલાક ને સ્ત્રીયાદિ પદાર્થ રે તેમાં હેત છે પણ સાધારણ રે તેના વિયોગે પ્રાણ ત્યાગનો રે એમાં જીવ બે પ્રકારના હોય રે તે તો જેવી રીતે સંસાર માયા રે તે કરીને જોડાય છે ત્યાં રે તેમાં તેને જો ભગવાન મળે રે તેમાં પણ એમ જોડાય પંડે રે ભગવાન તણો વિયોગ થાય રે તેના પ્રાણનો ત્યાગ થઈ જાય રે સાધારણ હેત જેને સંસાર રે તેને મળે જો પ્રભુ નિરધાર રે સાધારણ હેત જ તેમાં થાય રે એવા મનુષ્ય જે પ્રકાર દોય રે તેમાં કર્મે કરીને ભેદ થયો રે કે તે જીવ અનાદિ એવો રહ્યો રે પાછી બોલિયા શ્રીજી પ્રાણપતિ રે ભેદ જીવમાં સ્વાભાવિક નથી રે એ તો કર્મે કરીને એમ થાય રે કર્મે કેમ થાય તે કહેવાય રે જ્યારે જેવા પોતે કર્મ ને કરે રે વૃત્તિ ભેગ થાય ત્રણ પ્રકારે રે એક મંદ વેગ મધ્યમ બીજો રે અને તીવ્ર વેગ થાય તે ત્રીજો રે તેમાં જેવે વેગે કરીને વૃત્તિ રે પદાર્થ વિશે તેની ચોટતી રે તેવી જાતનું કર્મ લાગે તેને રે સ્નેહા ત્રિવિધ થયા કર્મે કરીને રે પાછી વળી નિત્યાનંદજી પૂછે રે વૃત્તિ વેગ ત્રણ પ્રકાર જે છે રે એ તે ગુણે કરીને થયા કયા રે કે તે બીજા હેતુએ કરી થયા રે ત્યારે બોલિયા શ્રીજી સંતપતિ રે ત્રણ ભેદ ગુણે કરીને નથી રે એ તો જે પદાર્થે માત્ર ઇન્દ્રિય રે પ્રવર્તે ત્યારે મંદ વેગ થાય રે જ્યારે મને સહિત એ ઇન્દ્રિય રે પદાર્થને વિશે પ્રવર્તાય રે ત્યારે મધ્યમ વેગ એનો થાય રે અને જ્યારે મન જીવ ઇન્દ્રિય રે ત્રણે ભેળા મળીને પ્રવર્તાય રે ત્યારે વૃત્તિનો તીવ્ર વેગ થાય રે
તીવ્ર વેગ એક ચક્ષુમાં લાગ્યો રે, તેને અનુવર્તી સર્વે ઇન્દ્રિયો રે. એવી રીતે જે ઇન્દ્રિય માયા રે, મુખ્યપણે તીવ્ર વેગ લગાય રે. ત્યારે બીજી ઇન્દ્રિયો જે કહાવે રે, તેને અનુવર્તી થઈ રહાવે રે. સત્વ રજને તમો ગુણ જેને રે, તીવ્ર વેગ લાગે છે એ ત્રણેને રે. એક એક ઇન્દ્રિયમાં તો સૌને રે, તીવ્ર વેગ લાગતો હોય અને રે. તદનુસારે પદાર્થ માયા રે, સહુ જનને હેત થતું હોય રે. ત્યારે વળી નિત્યાનંદજી કહે રે, એને ભગવાનમાં તીવ્ર વેગે રે. કેમાં કરીને હેત થતું નથી રે, ત્યારે બોલિયા હરિ જગપતિ રે. દેશ કાળ ક્રિયા સંગને ધ્યાન રે, શાસ્ત્ર દીક્ષા મંત્ર એટલાવાન રે. તેને યોગે કરી શુભય શુભ રે, આચરણ થાય છે તે જરૂર રે. મળે રૂડા દેશ કાળને સંગ રે, સ્નેહ થાય પ્રભુમાં તીવ્ર વેગ રે. ભૂંડા દેશાધિકનો યોગ હોય રે, પ્રભુ વિના અન્યમાં પ્રીતિ થાય રે. ત્યારે ચૈતન્યાનંદજી પૂછાય રે, જ્યારે કાળ છે તે વિષમ થાય રે. ત્યારે કેમ જ કરવું આપણે રે, દીધો ઉત્તર સ્વામિનારાયણ રે. જેહ સ્થળે કાળ વિષમ હોય રે, તેહ ઠેકાણેથી બીજે ભગાય રે. પણ વિષમ કાળ હોય જ્યાં રે, આપણે તો રહેવું નહીં ત્યાં રે. કાળ સત્ય યુગ ત્રેતા દ્વાપર રે, અને કળી રૂપે વર્તે બહાર રે. વળી પોતાના અંતરની માયા રે, ચારે યુગ તે તો વર્તતા હોય રે. જ્યારે હૈયે કળી વર્તતો હોય રે, પ્રભુ મૂર્તિ હૈયે ના વધરાય રે. બારા નેત્રને આગળ ધારવી રે, એમાં યુક્તિ તેને શીખી રાખવી રે. મુક્ત મુનિ કહે જે નારદએ રે, મંદ મધ્યમ તીવ્ર વેગ હોય રે. તેને કેમ કરી જાણવો જોય રે, ત્યારે બોલિયા શ્રીજી પ્રભુરાય રે. જ્યારે મંદ વેગ વર્તતો હોય રે, બાળા યુવા કે વૃદ્ધ સ્ત્રીને જોય રે. ત્યારે તેમાં સરખો ભાવ રહી રે, કાજે એકલી ઇન્દ્રિય જગઈ રે. જ્યારે ઇન્દ્રિય વિશે મન ભળે રે, ત્રણ પ્રકારની સ્ત્રીઓને દેખે રે. બાળા વૃદ્ધામાં ભૂંડા ઘાટ નાય રે, યુવા સ્ત્રીમાં તો ભૂંડો ઘાટ થાય રે. અને વિકારને તે પામી જાય રે, તેને મધ્યમ વેગ કહેવાય રે. ભલે ઇન્દ્રિય વિશે મન જીવ રે, ત્રણ પ્રકારની નારી દેખાવ રે. ત્યારે તો તે ત્રણે સ્ત્રીઓની માય રે, ભૂંડા ઘાટય ને વિકાર થાય રે. તે જો પોતાની માતા બોન હોય રે, તેને દેખી પણ વિકાર થાય રે. ત્યારે તેને તીવ્ર વેગ જાણવા રે,
એમાં ત્રણ વેગને ઓળખવા રે. પછી બ્રહ્માનંદ સ્વામીજી પૂછે રે, ત્રણ પ્રકારની નારીઓ જે છે રે, તેને દેખીને તે વ્યક્તિ જણાય રે, રૂપ કુરૂપ પણ ઓળખાય રે. પણ વિકાર તો થાય જ નહીં રે, તેને કયો વેગ જાણવો કહી રે. પછી બોલિયા શ્રીજી સુખદાયી રે, જાણી પદાર્થ અતિ દુઃખદાયી રે. પછી તેનું મનન થયું હોય રે, પદાર્થે અતિ દોષ જણાય રે. દોષ તણો મને વિચાર થઈ રે, દોષ પ્રવેશ કરે જીવમાઈ રે. જીવા થકી પર જે સાક્ષી રહ્યા રે, તેણે પણ દોષ પ્રમાણ કર્યા રે. તેણે દોષયતી દ્રઢતા થઈ રે, માટે જ્યારે પદાર્થે વૃત્તિ ગઈ રે. વૃત્તિ ભેળે મનને જીવ બેય રે, પદાર્થને વિશે આવે તે રે. પણ જીવ માહી જે અતિશય રે, દોષ તણી દ્રઢતા રહી છે રે. દેહ દોષની સેડ રહી ખરી રે, મન ઇન્દ્રિય સંસરી તેની શરીરે. માટે પદાર્થ યથાર્થ દેખાય રે, ભળી જાણામાં પણ આવે તોય રે. તેને વિશે અતિ અભાવ આવે રે, કાજે દોષ તણી સેડ દેખાવે રે. જેમાં દૂધ સાકર પાત્ર ભર્યું રે, તેમાં સર્પે લાળ નાખી તે દેખું રે. તેહ દૂધ પૂર્વે દેખાતું જેવું રે, પછી પણ દેખે તેવું ને તેવું રે. પણ તેનો અતિ અભાવ હૈયે રે, કાજે એને તો એમ જ જણાય રે. એને પીવે તો તરત પ્રાણ જાય રે, તેમાં જેને એમ જ સમજાય રે. આજે રૂપવાન નારીઓ કીધી રે, તે તો કલ્યાણ માર્ગમાં વિરોધી રે. પરલોકને આલોકને વિશે રે, દુઃખદાયી પરમ તે અતિશે રે. સ્ત્રીની પ્રાપ્તિ તો સર્વે જન્મ વિશે રે, મને અનંત વાર થઈ હશે રે. માટે દુર્લભ નથી એ હવાત રે, મળે દરેક જન્મે તે સાક્ષાત રે. ભગવાન ને ભગવત સંત રે, તેનો સંગ દુર્લભ છે અત્યંત રે. એહા દુર્લભ વસ્તુની પ્રાપ્તિ રે, એને વિશે સ્ત્રી વિઘ્ન રૂપ થતી રે. એવું જાણીને જેને હૈયા માઈ રે, દોષ તણી અતિ દ્રઢતા થાય રે. તેણે ગમે તેવી રૂપાળી બાઈ રે, દેખે તોય વિકાર નવ થાય રે. વળી માય અવિકારી રેવું રે, તેનું બીજું કારણ પણ હવું રે. જેમાં જન કવિ દેહી કેવાતા રે, પ્રભુ ભક્તને મોટા રાજા હતા રે. તે તો પોતે રાજ્યમાં રહ્યા હતા રે, રમણીય વિષય ભોગવતા રે. પણ જ્ઞાનની દ્રઢતા એ રહી રે, નિર્વિકાર પણ રહ્યા વિદેહી રે. એવા જનક જીવ જ્ઞાની હોય રે, તે તો એમ વિચારે મન માય રે.
હું તો આત્મા છું શુદ્ધ ને ચેતન રે, નિર્વિકારી ને સુખ રૂપ પણ રે, મારું સ્વરૂપ અવિનાશી રે રે, અને સ્ત્રીયાદિક જે વિષય રે, તે તો તુચ્છ છે અને દુઃખ રૂપ રે, જડ અને છે નાશવંત ખૂબ રે, એમાં વિચારી કેવળ પોતાના રે, આત્મા સ્વરૂપ સુખ રૂપ જાણા રે, શબ્દાદિક પંચ વિષય માયા રે, સુખ જેવું જણાય છે જે કાય રે, અને સારા જેવું જણાય જે રે, આત્મા વતે જ જણાય છે તે રે, આત્મા દેહમાંથી નીકળી જાય રે, ત્યારે સુખ રૂપ તે ભૂંડું થાય રે, એવી રીતે વિચારે નિજ આત્મા રે, આત્મા થકી પર જે પરમાત્મા રે, તેનો પણ વિચાર કરે હવે રે, આવું માયાથી પર જે હકાવે રે, શુદ્ધ આત્માનું જ્ઞાન જે હું પામ્યો રે, તે તો સંતને પ્રતાપે જવાય રે, તેહ સંત તો પ્રભુ તણા ભક્ત રે, તેહ પરમેશ્વર ભગવત રે, તે તો સર્વાત્મા એવા બ્રહ્મ જે હરે, તેના પણ આત્મા કાવે તે હરે, અક્ષર ના પણ આત્મા રહાવે રે, અનંત કોટી મુક્ત ના પણ કાવે રે, એવા પર બ્રહ્મ જે પરમાત્મા રે, નારાયણ જે છે સહુના આત્મા રે, તેનો બ્રહ્મ રૂપ એવો હું દાસ રે, એવો વિચાર કરે જન ખાસ રે, અને ભગવાનનો મહિમાય રે, તે તો એમ કરીને સમજાય રે, બ્રહ્માદિક બ્રહ્માંડ ના દેવતા રે, પ્રભુ મહિમા પાર ન પામતા રે, એટલું જ નહીં પ્રભુજી પોતે રે, નિજ મહિમા પાર ન પામતે રે, ઇત્યાદિક શ્રુતિએ પ્રભુ તણો રે, પ્રતિપાદ કર્યો મહિમા ઘણો રે, એવી રીતે પોતાના સ્વરૂપનું રે, તથા પર બ્રહ્મ સ્વરૂપ તણું રે, જેને જ્ઞાન છે તેને ગમે તેવા રે, રૂડા વિષય પ્રાપ્ત થયા હવારે, તોય તેણે કરીને લેશ માત્ર રે, તેનો મન વિકાર ન પામત રે, અવશ્ય જે શબ્દાદિક વિષય રે, તેને ગ્રહણ કર્યા જોતા હોય રે, તેટલાનું જ ગ્રહણ કરાય રે, પણ વિષયે આધીન ન થાય રે, કરે સ્વતંત્રપણે તે ગ્રહણ રે, જેમાં કરોળીઓ વિસ્તારે લાળ રે, પાછી ગળવી ઘટે તો ગળી લે રે, તેમાં એવો જ્ઞાની નિજ ઇન્દ્રિય રે, વૃત્તિ વિષયમાં પ્રસારી દે છે રે, પાછો સ્વતંત્ર થઈ સંકેલી લે છે રે, એવો હોય તે તો રાજ્યમાં રહ્યો રે, તોય વનમાં રહ્યો એમ કહ્યો રે, અને વનમાં હોય તોય પણ રે, રાજ્ય કરતા વધતોય આનંદ રે, એવો જ્ઞાની તે રાજ્ય રહ્યો હોય રે, એની આજ્ઞામાં હજારો રહાય રે, રાજ્ય સમૃદ્ધિ એથી યુક્ત હોય રે, તેને
કરીને મન મનાય રે. હું તો બહુ જ મોટો થઈ ગયો રે, અને કદાપી રાજ્ય નાશ થયો રે. હાથમાં મૃતિકા પાત્ર લઈ રે, ઘરો ઘર માગીને પોતે ખાઈ રે. તેને કરીએ મન માની રહ્યો રે, હું તો હવે ગરીબ થઈ ગયો રે. તે તો પોતે પોતાના કેફમાય રે, મહા અલમસ્ત રહે સદાય રે. તેને પોતાનો તથા પ્રભુજીનો રે, જાણો મહિમા બેઉ સ્વરૂપનો રે. માટે સોનું કૂચો લોઢું પાષાણ રે, સર્વ વિશે તો સમબુદ્ધિ જાણ રે. માનય અપમાનમાં સમબુદ્ધિ રે, બંધન કરવા કોઈ સમર્થ નથી રે. કાજે એની દ્રષ્ટિ તો મોટી થઈ રે, સર્વે પદાર્થ તુચ્છ જાણતે રે. જેમાં કોઈ પેલા કંગાળ હોય રે, પછી તેને જો રાજ્ય મળી જાય રે. ત્યારે તેની દ્રષ્ટિ તે મોટી થાય રે, પેલા કાષ્ઠ ભારાવે જતો હોય રે. બીજા તુચ્છ તુચ્છ કામ કરતો રે, પછી સર્વે તે તો વિસરી જતો રે. મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય રે, તેને કરવા લાગે રૂડી પેર રે. તેમાં એવા જ્ઞાનીને સર્વ કાય રે, પદાર્થ માત્ર તે તુચ્છ થાય રે. એવા જ્ઞાનને વિશે એની દ્રષ્ટિ રે, તે તો વિશાળપણાને પામતી રે. અને એવી રીતે જે સમજો રે, તે જન માનજો છે સુખીઓ રે. ભણી હોય વિશ્વાસી જન કોયા રે, કેતા એમ જ સમજતો હોય રે. આવા મોટા જે સંત તથા હરી રે, જે વાત કહે તે હોય ખરી રે. પણ તેમાં કોઈ સંશય નથી રે, એમ સમજીને પોતે વર્તી રે. પછી પ્રભુને સંત કહે જે મરે, પોતે કરવાને લાગે છે તે મરે. એ જે બેઉ જણ તેજ સુખિયા રે, એની વિના ના બીજા તો દુખિયા રે. ત્યાં શ્લોક છે જેમ કોઈ ભક્ત રે, શાસ્ત્ર અને વ્યવહાર બાબત રે. તેમાં અતિશય ભોળો જણાય રે, પણ પ્રભુને પ્રભુ ભક્ત જે રે. તેના વચને વિશ્વાસને પામો રે, એવો જન તેજ જાણો સુખીઓ રે. વળી બીજો જે બુદ્ધિ થકી પર રે, આત્મા અને જે પરમેશ્વર રે. તેના યથાર્થ જ્ઞાનને પામ્યો રે, એવો જન તે પણ છે સુખીઓ રે. એવો જ્ઞાની કે વિશ્વાસી જે નથી રે, તે તો જીવો કે મરો તોય દુખી રે. તથા ભગવત ગીતામાં કહે રે, રૂપ રસાદી જે વિષય રહે રે. તેનો આહાર જે કરતો નથી રે, તેના વિષયો પામે છે નિવૃત્તિ રે. પણ તેની આસક્તિ રહી હોય રે, પર બ્રહ્મના અનુભવે જાય રે. એમાં અલૌકિક દ્રષ્ટિ જે થાય રે, પ્રભુ વિના સર્વે તુચ્છ થઈ જાય રે.
અને આ બે શ્લોક છે તેનો પણ રે, એક સરખો ભાવ જાણો જન રે. પછી મુક્તા મુનિ શ્રીજીને કહે રે, પ્રશ્ન પૂછતા તેહ પૂછો હવે રે. ત્યારે શ્રીજી મહારાજ બોલિયા રે, માયામાં તો કેવળ દુઃખ રહ્યા રે, કે તે સુખ પણ કાંઈ કર્યું રે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું રે, માયા તે તો કેવળ દુઃખદાયી રે. ત્યારે બોલિયા શ્રીજી સુખદાયી રે, માયામાંથી ઉપજાય એવા ગુણ રે, તે તો સત્વર જને તમ ત્રણ રે. તેમાં સત્વ સુખ રૂપ કેવાય રે, તથા શ્રીમદ ભાગવતે કહાય રે. સત્વામ યદ બ્રહ્મ દર્શન તે હરે, તથા સત્વ ગુણ સંપત્તિ જે હરે. તે તો જ્ઞાન વૈરાગ્ય ને વિવેક રે, વળી શમ ને દમ એ અધિક રે. એવી માયા તે કેમ દુઃખદાયી રે, વળી એકાદશ સ્કંદે કહાઈ રે. વિદ્યા વિદ્યા બેઉ શક્તિ જે હરે, મારું શરીર જાણો જન તે હરે. બંને શક્તિઓ દેહધારી માટે રે, મોક્ષ બંધન કરાવે છે પોતે રે. તેમજ બેઉને અનાદિ કહેલી રે, વળી મારી માયાથી રચાયેલી રે. મોક્ષ કરે જે વિદ્યા રૂપ માયા રે, તેને દુઃખદાયી કેમ કહાયા રે. પ્રશ્ન સુણીને મુક્તાનંદ સ્વામી રે, આદિ સર્વે સંત જે નિષ્કામી રે. મહારાજને કહે હરિરાય રે, એનો ઉત્તર યમથી ન થાય રે. એનો ઉત્તર કહો કૃપા કરી રે, એમાં કહ્યું ત્યારે બોલિયા હરિ રે. જેમાં યમરાજાનું રૂપ જય રે, પાપીને તો ભયાનક દેખાય રે. વળી અતિ વિકરાળ જણાય રે, મોટા મોટા દાંત તે દર્શાય રે. મોટું મુખ ભયાનક દેખાય રે, કાળું કાજળ જેવું તન હોય રે. મોટું પર્વત જેવું કાળ જેવું રે, ભયાનક ને દુઃખ રૂપ એવું રે. યમરાજાનું રૂપ તે દેખાય રે, જ્યારે પુણ્યવાળા જે જીવ હોય રે. તે તો યમરાજાનું રૂપ જે હરે, અતિશય સુખદ દેખે તે હરે. વળી વિષ્ણુના જેવું દર્શાય રે, તે તો પુણ્યવાળાને આવું હોય રે. તેમાં પ્રભુથી જેવી મુખ જન રે, તેને માયા કરે અતિ બંધન રે. એને માયા તો અતિ દુઃખદાયી રે, પ્રભુ ભક્તને માયા સુખદાયી રે. માયા તણા કાર્ય જે હકેવાતા રે, ઇન્દ્રિય અંતકરણ ને દેવતા રે. તે તો સર્વે ભગવાનની ભક્તિ રે, તેને પુષ્ટ કરે છે પોતે અતિ રે. માટે માયા તો નથી દુઃખદાયી રે, ભક્તને તો પરમ સુખદાયી રે. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછાય રે, જ્યારે માયા તે સુખદાયી હોય રે. ત્યારે ભગવાનનો ભક્ત કોઈ રે,
પ્રભુ મૂર્તિ ધારી હૃદયમય રે. ત્યારે ભજન કરવાને બેસે રે, ત્યારે અંતકરણ માયા જે છે રે. સંકલ્પ વિકલ્પ રૂપે તે કરી રે, કેમાં દુઃખ દીએ છે ફરી ફરી રે. શ્રીજી કહે પ્રભુનું મહાત્મય રે, સારી પેઠે સમજી અતિશય રે. અતિ દ્રઢ પ્રભુ આશ્રય હોય રે, તેને માયા તો દુઃખ ન વધેય રે. જેને એવા આશ્રય ફેર હોય રે, એવાને જતે માયા દુઃખ દેય રે. જેમાં હોય જે કાચો સતસંગી રે, ડગાવવાયા ગ્રહ કરે કુસંગી રે. પણ પાકો સતસંગી જે હોય રે, ડગાવવાની લાલચ રાખે નહીં રે. તેને સાંભળતા થકાતે કોઈ રે, સત્સંગ ઘસાતું બોલી શકે નહીં રે. તેમાં જેને તે પરિપક્વ એવો રે, ભગવાનનો આશરો તે હવો રે. તેને ડગાવવાની લાલચ જેહી રે, અંતકરણ માયા રાખે નહીં રે. સ્વામી તેની ભક્તિમાં પુષ્ટિ કરે રે, પણ જેને કાચ પછે આશરે રે. તેને માયા ડગાવે દુઃખ દેય રે, અને જ્યારે એનો એ જીવતેય રે. પરિપક્વ પ્રભુ આશ્રય કરશે રે, ત્યારે તેને ડગાવવાને અર્થે રે. માયા પીડવા સમર્થ નહીં થાય રે, માટે એનો ઉત્તર એ જ હોય રે. જેને પરિપક્વ નિશ્ચય હોય રે, માયા દુઃખ દેવા સમર્થ નોય રે. જેને પરિપક્વ નિશ્ચય હોય રે, માયા દુઃખ દેવા સમર્થ નોય રે. તે શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે લોયા પ્રકરણે નિર્વિકારી ભવિતવ્યો નામ દશમં વચનામૃતમ.